દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલ તથા ખેલાડીઓને હંમેશા પ્રોત્સાહન આપે છે, જેના કારણે આજે આપણા દેશના ખેલાડીઓ વિવિધ રમતગમત ક્ષેત્રોમાં દુનિયામાં આપણા દેશનું ગૌરવ વધારી રહ્યા છે। ત્યારે ગત તારીખ 30 અને 31 ડિસેમ્બરના રોજ શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશિપ 2023-24માં સમગ્ર ભારતમાંથી, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, લદ્દાખ, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી કુલ 740 ખેલાડીઓએ ભાગ લીધો હતો। આ ચેમ્પિયનશિપમાં દેશમાંથી કુલ 110 કોચ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશિપમાં વડોદરા શહેરના જયેશ શિરતોયુ કરાટે ડોક્ટર ફેડરેશનના 140 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો અને પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી તેમાંથી 72 ખેલાડીઓ વિજેતા બન્યા હતા। આ વિજેતા ખેલાડીઓમાંના 18 ખેલાડીઓને રિપબ્લિક ડેના ભાગરૂપે શહેરના માંજલપુર ખાતે બેસ્ટ ફાઇટરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। શિતોરુ કરાટે ડો ફેડરેશન દ્વારા આયોજિત જે ગત માસ 30-31 ડિસેમ્બરના રોજ ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે નિમિત્તે જે પણ ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ હતા જેઓને બેસ્ટ પરફોર્મન્સ કર્યું છે કાતા અને કુમિતેમાં, તો તેઓને મેં આજે બેસ્ટ ફાઇટર એવોર્ડ આપીને સન્માનિત કર્યા છે। આવી રહ્યું છે રિપબ્લિક ડે, એના નિમિત્તે જ આજે અમે રિપબ્લિક ડે નિમિત્તે આ બેસ્ટ ફાઇટર એવોર્ડનું આયોજન કર્યું છે। આ સમગ્ર સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 700થી ઉપર ખેલાડીઓ ભાગ લીધો હતો। ગુજરાત, મહારાષ્ટ્ર, એમપી, રાજસ્થાન, લડાખ એ સાથે 110 ઓફિસર્સ અને 72 કોચિસ હાજરી આપી હતી। આજના યુગમાં જોવા જઈએ તો કરાટેનું શિક્ષણ એ બહુ જ પ્રાથમિક જરૂરિયાત છે। આપણે જે કહીએ છીએ કે પરિવારનું એક સભ્ય જો કરાટે શીખીએ તો સમગ્ર પરિવારને રક્ષણ પૂરું કરી શકે છે। એ જ રીતે જો સમગ્ર સોસાયટી પણ જાગૃત થાય અને દરેક ફેમિલીમાંથી સોસાયટીમાં જાગૃત થાય અને એક વ્યક્તિ પણ કરાટે શીખીએ તો સમગ્ર સમાજને અને રાષ્ટ્રને એક નાનું શાસક નાગરિક આપી શકે છે। આત્મરક્ષા સાથે પોતાનું સુરક્ષા કેવી રીતે કરવી તે ખૂબ જરૂરી છે આજના યુગમાં। અને જોઈ રહ્યા છો ખેલ મહાકુંભ, સ્કૂલ ગેમ્સ જેવા સ્પર્ધાઓ થાય છે અને નરેન્દ્ર મોદી સાહેબજીનો જે સ્વપ્ન છે એક ભારત, શ્રેષ્ઠ ભારત અને મજબૂત ભારત, જે અમારા આ યુવાન ખેલાડીઓ અને ખેલાડીઓ આ તમામ આ દિશા તરફ વળી રહ્યા છે। तो हूँ सरकार ने भी खूब अभिनंदन पाठवुं छुं कि आवा मोटा पाये प्रोग्राम ने आयोजन करे छे। मैं पिछले 5 साल से सितोरी कराटे डू एसोसिएशन में जयेश सर के अंडर में काम कर रही हूँ और पिछले बहुत सारे टूर्नामेंट्स में मुझे गोल्ड मेडल मिला है। उसकी वजह से मेरे को आज बेस्ट फाइटर की ट्रॉफी मिली है और मैं ऐसा कहना चाहती हूँ कि बाकी सब गर्ल्स को भी है ना कराटे करना चाहिए, जितने भी है ना सबको, उससे एंजॉयमेंट मिलता है और बहुत अच्छा लगता है, मतलब फ्री हो जाता है माइंड। कराटे सबको करना चाहिए, बहुत उससे हेल्दी रहता है, बॉडी फिट रहता है और बहुत अच्छा लगता है उस सबको करना।